સુરત ઇસ્લામ યતીમખાના સોસાયટી સંચાલિત ક્રેસેન્ટ સ્કૂલ ગુજરાતી માધ્યમની શાળામાં રમતોત્સવ 2025 યોજાયો હતો। આ વાર્ષિક રમતોત્સવનું આયોજન 2025 કરવામાં આવ્યું હતું। આ રમતોત્સવનું ઉદ્ઘાટન સોસાયટીના જોઈન્ટ સેક્રેટરી મોહમ્મદ નાવેદ શેખ સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ સાથે એજ્યુકેશન એડવાઇઝર પ્રોફેસર GM મલિક સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા। સુરત ઇસ્લામ યતીમખાના સોસાયટીના પ્રમુખ યુનુસભાઈ ચક્કીવાલા અને જનરલ સેક્રેટરી મોહમ્મદ રાઝી મિર્ઝા સાહેબ તથા મેનેજિંગ કમિટીના સભ્યોએ આ તમામ રમતોત્સવ સફળ થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી। સુરત ઇસ્લામ યતીમખાના સોસાયટી સંચાલિત ક્રેસન્ટ સ્કૂલ ગુજરાતી માધ્યમની શાળામાં રમતોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું। આ રમતોત્સવમાં શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સતત અભ્યાસ પછી વિદ્યાર્થીઓ માનસિક રીતે પ્રફુલ્લિત બને, સાથે તેઓમાં ખેલદિલીની ભાવના વિકસે અને શારીરિક સ્વસ્થતા અને સજાગતા આવે। આ ઉપરાંત તેઓમાં ચપળતા, ઝડપ, ત્વરિત નિર્ણય, ધ્યાન, એકાગ્રતા, જૂથ કાર્ય એકતાનું મહત્વ અને શિસ્ત વગેરેનો વિકાસ થાય તે હેતુસર એક દિવસ માટે રમતોત્સવ યોજવામાં આવ્યો હતો। આ ઉપરાંત જે વિદ્યાર્થીઓનો રમતમાં ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ નંબર પ્રાપ્ત કર્યો હતો તેઓને મેડલ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા। શાળાના તમામ વિદ્યાર્થીઓ માટે સોસાયટીના સિયાસ ગ્રાઉન્ડમાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના તમામ શિક્ષિકા બહેનો અને શિક્ષક ભાઈઓએ સુંદર કામગીરી કરી હતી। એકંદરે રમતોત્સવ ખૂબ સફળ, આનંદ અને ઉલ્લાસભર્યો અને યાદગાર બની રહ્યો હતો। આ સમગ્ર એક દિવસીય રમતોત્સવનું સંપૂર્ણ સફળતાપૂર્વક આયોજન શાળાના સુપરવાઇઝર સદ્દામ શેખ અને પીટી શિક્ષક ઇકબાલ પટેલ સાહેબે કર્યું હતું તથા કાર્યક્રમનું સફળ સંચાલન શાળાની શિક્ષિકા ખલીફા હોસના ટીચર અને સોલંકી નેહા ટીચરે કર્યું હતું અને આભાર વિધિ મોરીસવાલા અબ્દુલ રહેમાને કરી હતી। વાર્ષિક મહોત્સવમાં 2025ના તમામ પ્રકારના માર્ગદર્શન આચાર્ય સિદ્દીકભાઈ ચોકસી દ્વારા આપવામાં આવ્યું હતું અને સુરત ઇસ્લામ યતીમખાના સોસાયટીના પ્રમુખ યુનુસભાઈ ચક્કીવાલા સાહેબ અને જનરલ સેક્રેટરી મોહમ્મદ રાઝી મિર્ઝા સાહેબ તથા તમામ મેનેજિંગ કમિટીના સભ્યોએ આ રમતોત્સવ સફળ થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી અને રમતોત્સવનું આયોજન તમામની મહેનતથી સફળ પણ રહ્યું હતું। રિપોર્ટ બાય પરવીન પઠાણ, જનાદેશ ન્યૂઝ, સુરત।